અચ્છા, તો તમે જ્યારે વાત કરી સોજાની અને તકલીફો તમને થતી, તો એ સોજાના કારણે શરીરમાં દુખાવા રહેતા કે ખાલી બસ મતલબ સૂજી જતું? છેલ્લા 1.5 મહિનાથી તો મને આપણા હાથની આંગળીઓ, પગની આંગળીઓ, હમ. અને હું ખુદ આમ મારા ઘરના માણસને કહી ન શકતી, પણ મને એમ દુખાવો અસહ્ય હતો. એની કોઈ સીમા નથી, એટલું મને દુખતું હતું, પણ હું બોલી ન શકતી. પણ મને અહીંયા આવ્યા પછી ઘણું સારું છે. રાજા જેવી ચા નાસ્તો ને રાણી જેવી ચા પીને મને બહુ સારું છે. જોરદાર. અત્યારે હું મારું કામ ફ્રી થઈને કરી શકું. અચ્છા, તો તમારે અત્યારે સીવણનું કામ ચાલે જ છે, તમે કરો છો સીવણ? હા, મારે કન્ટિન્યુ કામ હોય. તો તમને તેજલબેન, મને એક પ્રશ્ન આવે છે કે જ્યારે ડોક્ટરે તમને એવી વાત કરી કે કદાચ કિડનીમાં પ્રોબ્લેમ હોઈ શકે, તો તમને આ ચાલુ કર્યા પહેલા મતલબ આમ એવું થતું નથી, શંકા કુશંકા મનમાં આવતી નથી કે સાલું શું થશે? એટલે 1.5 મહિના મને પેલા વારંવાર એવું થતું, તો અમે દવા લેતા, સાહેબ દવા દે તો મને સારું થઈ જતું. હમ. પણ પછી થોડાક ટાઈમ પછી તો 1.5 મહિનો કન્ટિન્યુ ઈ સોજા ઉતરતા જ નહોતા. કે પછી દવા લઈએ તોય કાંઈ ફેર નહોતો પડતો. અને પછી મને મમ્મી અહીંયા આવ્યા ને, તો મને જોઈને મમ્મીને ટેન્શન થતું. પછી ગાંધીનગર ગઈ તો ભાઈઓને મને જોઈને એમ થાય, તારું શું થાય? શું નામ તમારા પછી ભાઈ? કેયુર. કેયુરભાઈ, હા, ઓળખાય. એને જ મને સપોર્ટ કર્યો છે. મમ્મી મારા પપ્પા તો નથી, પણ મને મારા ભાઈઓએ જ સપોર્ટ કર્યો છે, મમ્મીએ. જોરદાર, 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 અમેઝિંગ. સો તેજલબેન, બહુ સારું લાગ્યું તમારું આ 6 દિવસનું પરિણામ સાંભળીને. અને તમે જે આ દુખાવાની વાત કરી, કે જે દુખાવાના લીધે તમને ખાલી યાદ કરીને આંખોમાંથી પાણી આવી ગયું કે આ દુખાવા એટલા અસહ્ય હતા, અને ખાલી ખોરાક બદલવાથી આટલું સરસ પરિવર્તન ખાલી 6 દિવસમાં, એટલે ખરેખર આ તો બહુ ખુશીની વાત છે. અને આ રિઝલ્ટને તો હજારો લોકો સુધી પહોંચવું જોઈએ એવું